એટલે આજે તો પહોંચી ગયા હતા શ્રી ચામુંડા નાસ્તા હાઉસ ફરસાણ અને મીઠાઈની દુકાનમાં. હો ભાઈ, આપણે ગયા હતા ત્યાંના ગોટા ટ્રાય કરવા. ગોટા જોયા હોય તો આમ મોઢા મેકોનો ઓગળી જાય. હો ભાઈ ભાઈ, ત્યાં નકરા ગોટા નહીં પણ ગરમા ગરમ ફાફડા જોયા હોય તો આમ અડો એટલે ભૂકો થઈ જાય. હો ભાઈ, અને સવાણું ફાફડા ભાઈ નીચે જોયું તો આ તો લાડવાન બટકાન એટલે કેટલી પ્રકારના એટલે જલેબી છે. આમ જોતો ખરા. હજુ આ બધું જોવું તા તો કાકાએ રબડું તૈયાર કરીને ભજીયાની તૈયારી કરી નાખી. હો ભાઈ, અને પછી તો કાકા મીંડા મેકવા. આમ જોવું તો ગાંઠિયા ને ફાફડાનો સ્ટોક કરીને મેકેલો. હો ભાઈ, એ બધું હજુ જોયું તું તા તો રવિભાઈ આવતા રહી આપણી ગોટાની ડીશ લઈને. હો ભાઈ, વિજયભાઈ સ્પેશિયલ મને ગોટા ખાવા લઈ ગયા હતા. હો ભાઈ, એમને તો આ ગોટા બહુ ભાવતા. એમનાથી તો રહેવાતું નહોતું. પછી તો એમને હું ચટણીમાં કઢી નાખી. હો ભાઈ, रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 પછી મેકી દીધું મોઢા મેકીને ઓગળી ગયો. હો ભાઈ, મને તો એમ હતું કે વિજયભાઈ નકરા ગોટા ખાય. પછી તો એમના મરચા ચાલુ કર્યા. હો ભાઈ, પછી તો વિજયભાઈ ગોટા પર ગોટા ખાવાનું ચાલુ કર્યા. હો, ગોટાની અંદરનો મસાલો જોયો તો એમાં ધાણા ને મરચા ને અરે મને તો એમ હતું કે વિજયભાઈ ખાલી એક મરચું ખાય છે, પણ પછી તો એમને બીજું ઉપાડ્યું. હો ભાઈ, ઘડીક તો મરસા પર મરસા ખાધા ને પછી તો પાણીના ગ્લાસ ઉપાડ્યા. હો, જોયું હોય તો પૈસા દેવામાં ગળદી. હો ભાઈ, પબ્લિક હતી એટલું. ત્યાં તો પૈસા આપણે દઈ દીધા, પણ આમ કાકાનો તાવડો ચાલુ ને ચાલુ જ રહ્યો. બસ આજનો વિડીયો એટલો જ હતો. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપજો. હો ભાઈ, હવે મળીએ આપણે નવા વિડીયોમાં.